કેમ છો? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આવ્યો કે તમે બધા મજામાં છો? નાસ્તા નવો ઉત્સાહ છે, કારણ કે કાલે વરસાદ થઈ ગયો ને આજ વરસાદ છે પણ નહીં. બીજી વાત એ કે અહીં તમને દેખાતું છે માયક, બરોબર? તો મેં માયક ફાઇનલી લઈ લીધું છે, ખાસ કરીને તમારા માટે, બરોબર છે. માયકનો અનબોક્સિંગનો વિડીયો આવ્યો નથી, કારણ કે અમે રાત્રે લઈ ગયા હતા ને કાલના વ્લોગમાં તો આ માયક છે ચાર્જમાં પણ મેં મૂકી દીધું છે, બરોબર. નોર્મલી છે એટલે એટલું બધું ખાસ પણ નથી ને એટલું બધું લોકલ પણ નથી. તો આજે માયકનો વિડીયો કરવાનો છે ને આજે આપણે જવાનું છે ઉપારે વાડીએ, સોરી વાડીએ હું બિયારણ લેવા માંડ્યું, તો એનો લોક પણ જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરી દેજો ને એન્ડ સુધી બેના રહેજો. ને જઈએ ટ્રેક્ટર લઈને અને માઉનું માઇકનું ટેસ્ટિંગ પણ કરવાનું છે, કેવો અવાજ આવે, સાઉન્ડ ક્વોલિટી કેવી છે, તો એના માટે તમે બેના રહેજો. તો ચલો હવે જઈએ. પેલા ચાર્જિંગ લેવું છે કે નથી લેવું? ચાર્જિંગ હું લેતા હતું અને લગભગ 4 કલાકની છે, એટલે 4 કલાક બાદ આપણે પાછા અહીંયા સુધી જઈએ. લેટ્સ ગો. મેના રાણી પણ અહીં નીચે પડી છે બાજુમાં, તો હવે જઈએ. બિયારણ લેવા નીકળી ગયા છે હું તો ટ્રેક્ટર લઈને નીકળી જાઉં, મારા પપ્પા ગાડી લઈને જશે. બાકી તમે જોઈ શકો છો તો હું જાઉં છું ટ્રેક્ટર લઈને. લેટ્સ ગો. બરોબર, અમે આવી ગયા છીએ અહીંયા. આવે કોતરિયા રોડે આવે, નાખી જવાનું છે, આગળ જવાનું છે આમ લોકો સામે. તો આપણે મળીએ. હવે લઈ લીધું છે. હવે હાઇડ્રોજનનો પ્રોબ્લેમ આવી જાય, હાઇડ્રોજન બે છે, એનું કારણ કંઈક હશે. તો બિયારણ અહીંથી લઈ લીધું છે, એગ્રો છે અહીંયા. અહીંથી બિયારણ લઈને હવે જઈએ સીધા ઘરે. અમે નીકળી ગયા છીએ સીધા ઘરે જવા માટે. બાકી જો બિયારણ પાછળ ટીંગાય છે, બિયારણ છે. બાકી જો અમે હવે જઈએ સીધા ઘરે. લેટ્સ ગો. તેને કે રોલ્સ રોયસ હા ઓલે સ્મૂથ આવે અને જેવા કેપ્ટન પણ સ્મૂથ જ છે. બધો કરી નાખ્યો એ અમારું કેપ્ટન. ફાઇનલી આપણે બિયારણ લઈ આવ્યા અને ગોઠવ્યું હોય તેને દીધું ને ટ્રકને પાર્ક પણ કરી દીધું. હવે મેના બહાર કાઢીને આપણે જવાનું છે પંપે. આપણે ફોન કરી દીધો છે. આમાં જોઈ લે કેટલું ચાર્જિંગ ઇસ્યુ છે. ઓ 2% થઈ ગયું છે, બરાબર. તો હમણાં હાલો મોટો જોઈ નાખી, ફ્રેશ થઈ જાય પછી જઈ પંપે. તો મારે કેવો અવાજ આવ્યો એવું હમણાં જોઈને પછી તમને હું સાંજે રિવ્યુ આપી. બાકી તો કઈ છે નહીં સવાલમાં. આપણે નીકળી જઈએ સીધા કામે. ટિફિન બધું ભરાઈ ગયું છે. આપણું બેગ ચશ્મા વસમાં ચડાવી રહી સરસ મજાના, પછી જઈએ કામે. એટલે આપણે નીકળી જઈએ જવા માટે રેડી. તો આપણે જઈએ. લેટ્સ ગો. મારો અવાજ કેવો આવે છે જ્યારે કમેન્ટમાં કહી દેજો. બાકી તમે જઈએ જ છીએ અત્યારે કન્ટિન્યુ કરજો. એવા તમે જોઈ શકો છો કેવું તાવ નીકળો ભરાઈ ગયો. આ તો વ્હાઈટ નેટ એન્ડ ક્લીન તાવ. બાકી તો ખેતરમાં પાણી બધા આ બાજુ નથી, આ બાજુ ખાડો હોય ને એટલે વધારે ભરાય છે. બાકી ક્રિકેટ બોક્સ ને બધું તો ખેતર મેદાન કરી નાખે. આગળ જે બહુ પીપાઓ પાણી બહુ પાણી ભરાણું હોય છે, પણ જોઈએ અહીંયા તમને દેખાડો વ્યૂ. તો ગાઈઝ અહીંથી તમને હું દેખાડી કે કેવું કોને નુકસાન થયું છે, કે કેવું બધું વરસાદના કારણે કેવું પાણી ભરાય છે અહીંયા પીપાઓમાં. કારણ કે પીપાઓનો વહેલું જતું આપણે વરસાદ તો પીપાઓમાં એટલો બધો વધારે એના કારણે, બરોબર. અત્યાર સુધી મેં આવ્યું નથી બહુ. આગળ જઈને આવશે એવું મને લાગે છે, આગળ જઈને આવશે એવું લાગે છે મને, બરોબર. તો આગળ તમને દેખાડું. તો ગાઈઝ અહીંયા દેખાય છે તમને પાણી ભરેલું દેખાય છે બધું. તો કેમ લાગે નુકસાન? આ સાઈડ જો બધું પાણી બધું ભરાઈ ગયું છે. જો આગળ તો ઓલા માછીમાર ઓલા ખારવા જે મીઠું પકવે ને એને તો ખેદાન મેદાન કરી નાખ્યું. મીઠું બધું પાણી ખરાબ થઈ ગયું હોય. તો આવું જ નુકસાન થયું. હું તો વાડીએ જોવા નથી એટલે ખબર નથી કેવું નુકસાન થયું. અમારે જે ખેતર ધોવાઈ ગયું હોય હું તો વાડીએ જાય ત્યારે ખબર પડે. બાકી અહીંનું નુકસાન તો હું દેખાડી શકું. મેના રાણીને કરી દીધું છે અહીંયા પાર્ક. હવે આપણે જઈએ ઓફિસની અંદર, લખો બખોન જે હોય ઘર નાખીએ, પછી 4 વાગે નીકળી પાછા 12. તો લેટ્સ ગો. ટાંકાની ડીપ લેવા. બાકી તમે જોયો કાલનો વરસાદનો નજારો તાવ થઈ ગયું છે. ના આ ભાઈ હરખાય છે, એનું કારણ નથી ખબર, પણ હવે તમે ટાંકાની ડીપ લઈ છે અને અંદર પાણી ભરાઈ ગયું છે. જો ભરાઈ ગયું હજી. હાલ ભાઈ ડીપ લ્યો, હાલો ડીપ લઈ લઈએ. અમે રહી ગયા છીએ ડીપ. હા તો તારે લેવું છે ને, હું આવી જાઉં. હાય ગાઈસ, કેમ છો? સબસ્ક્રાઈબ કરો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ યશનભાઈ લઈ છે ડીપ. આવી રીતના ડીપ લેવાની હોય આખા ગામને શીખવાનું. બોલો કે કેવું છે? કરી નાખી છે ને હમણાં તો પંપનું બધું બંધુ હાલે છે. કારણ છે કે પંપના ઘણી વસ્તુ ખરાબ છે તો બધી રિપ્લેસમેન્ટ થાય છે. એના માટે બંધુ હાલે છે. બાકી તો કંઈ નવા જાણવા જવું છે ને, હમણાં બહાર જાય છે
બધી હિસાબ બધું પતી જ જશે હવે. સેવ કરવાનું હોય બધું કરીને બહાર જઈએ છીએ તો અમારી બહારનો વ્યૂ નિહાળીએ બંને સાથે. એવું તો બહાર અમે આવી જશે આવી વિશુનો ટ્રક. બાકી વાતાવરણ તો કાળો ઘુમર જ છે જેવું છે. જો અહીંયા વરસાદ બહુ છે બરાબર. જો તમે વાતાવરણ અહીંયા કેટલું વધારે છે જુઓ. બાકી આપણે તો પરસો હોય જ હમણાં હું કાચે રમતો હતો એના કારણે. બાકી નવીનમાં કાંઈ છે નહીં તો લોગનો કરી દઈએ એન્ડ. તમે જો જોવાની મજા આવી તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. તબ તક બાય બાય.